હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 26 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ બોલિવૂડ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ બોલિવૂડ દિવસની, એ દર વર્ષે 24 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 24 સપ્ટેમ્બરે વિશ્વ બોલિવૂડ દિવસ મનાવાય, બરાબર, 24 સપ્ટેમ્બરે. ફ્રેન્ડ 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ, 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ, 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ, 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ, 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ અને 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ફેડરલ બેંકના નવા સીઈઓ કોણ બન્યા છે? તો મિત્રો ફેડરલ બેંક એના નવા સીઈઓ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે આમાં કેવીએસ. કોણ છે? કેવીએસ મણિયન. કેવીએસ મણિયન ફેડરલ બેંકના નવા સીઈઓ બની ગયા છે. કેવીએસ મણિયન રાઈટ આન્સર થશે. મિત્રો યસ બેંક, જો બેંકના પ્રશ્નો છે એટલે બેંકની વાત કરું તો યસ બેંકે હાલમાં પૈસા સેવ કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો. બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટાર ધન વૃદ્ધિ સાવધી જમા યોજના શરૂ કરી. એચડીએફસી બેંકે ભારતમાં ગીગ વર્કર્સ માટે નાણાકીય પેકેજ ગીગા લોન્ચ કર્યો. બંધન બેંક મહિલાઓ માટે અવની બચત ખાતા શરૂ કર્યું. આરબીએલ બેંકે વિજય ફિક્સ્ડ ડિપોઝિટની જાહેરાત કરી છે. હાલમાં ઓસ્કર માટે નોમિનેટ થયેલ ફિલ્મ લાપતા લેડીઝના ગુજરાતી રાઇટર કોણ છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં સ્નેહા દેસાઈ. જો એક પિક્ચર છે મિત્રો લાપતા લેડીઝ, એ ઓસ્કર માટે નોમિનેટ થઈ છે અને એના જે લેખક છે મિત્રો, એના જે રાઇટર છે, લેખક છે, એ સ્નેહા દેસાઈ છે. અને સ્નેહા દેસાઈ આપણા ગુજરાતના છે એટલે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની જશે. લાપતા લેડીઝના નિર્દેશક નિર્માતા છે આમિર ખાન અને કિરણ રાવ, બરાબર, ને રાઇટર છે સ્નેહા દેસાઈ, એ ગુજરાતી છે. ભારતના વિમાનન મંત્રાલયે કઈ નવી એરલાઇન્સને મંજૂરી આપી છે? તો ભારતના જે વિમાનન મંત્રાલય છે મિત્રો એના દ્વારા સંક એરને હાલમાં મંજૂરી આપવામાં આવી. સંક એર કાની છે? ઉત્તર પ્રદેશની એરલાઇન્સ છે. સંક એર એ ઉત્તર પ્રદેશની એરલાઇન્સ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ફ્રેન્ડ સ્પેશિયલિસ્ટ એસટીઆઈની એક્ઝામ પણ હવે જાહેર થઈ ગઈ છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ સાથે હાઈકોર્ટ પટાવાળા બેલીફ, એટલે કે ટોટલ એક્ઝામ્સ આવી રહી છે. અને મિત્રો કરંટ અફેર્સ એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, ટોપિક વાઇઝ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરી માહિતી આપેલી હોય છે. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા રાજ્યમાં પ્રથમ ગેસ આધારિત યેલહંકા ગેસ વીજળી પ્લાન્ટ શરૂ કરાયો? તો યેલહંકા ગેસ વીજળી પ્લાન્ટ મિત્રો એ આવેલું છે કર્ણાટકમાં, બરાબર. પ્રથમ ગેસ આધારિત વીજળી પ્લાન્ટ છે. તો વાત એ છે હવે કર્ણાટકની. તો કર્ણાટકના સીએમ છે મિત્રો હાલમાં સિદ્ધારમૈયા. કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અને કર્ણાટકનું કેપિટલ કયું છે મિત્રો? તો એ છે બેંગલુરુ, બરાબર. બેંગલુરુ કર્ણાટકનું કેપિટલ છે. તો મિત્રો હાલમાં કર્ણાટક સરકારે પ્રાઇવેટ સેક્ટરમાં 50થી 75% કન્નડ લોકોને સામેલ કરવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં ભારતની સૌથી મોટી તેંદુઆ સફારી જનતા માટે ખોલવામાં આવી છે. સુતૂર યાત્રા મહોત્સવ 2024 કર્ણાટકના મૈસૂરમાં થયું. ભારતે સ્વદેશી હાઈસ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનની અધ્યક્ષ બની છે. હાલમાં યુએસની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર કોને બનાવવામાં આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હારૂન લોરગટ, બરાબર. હારૂન લોરગટને બનાવવામાં આવ્યા છે. વાત થઈ છે નિમણૂકની, બરાબર. નિમણૂકની વાત થઈ છે. તો હાલમાં સોરી ફ્રેન્ડ, અમરપ્રીત સિંઘ ભારતના નવા વાયુસેના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ તાસીર અબસ્તાન જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. SS રામચંદ્ર રાવ ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. તૈયબ ઇકરામ સળંગ બીજી વખત FIHના અધ્યક્ષ બન્યા છે. સલીમા ઇમ્તિયાઝ ICC
અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પહેલી મહિલા બની છે. અડાની ગ્રીન એનર્જીએ સૌરભ શાહને નવા CFO બનાવ્યા છે. હાલમાં કોને યુકે સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરાયા? તો યુકે સંસદ બરાબર માં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વિનોદ બચ્ચનને કરવામાં આવ્યા. મિત્રો વાત થઈ છે હવે એવોર્ડ્સની બરાબર. તો હાલમાં સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ 2024માં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર ઐશ્વર્યા રાયે જીત્યો છે. પ્રશાંતિ રામ પોતાની લઘુકથા 9 યાર્ડ સાડીઝ માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ અભિનેતા માટે ચિરંજીવી કોનિડેલાને સન્માનિત કરવામાં આવ્યા. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રિષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. હાલમાં હરિની અમરસુરિયા કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો હરિની અમરસુરિયા કયા દેશના વડાપ્રધાન બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં શ્રીલંકા બરાબર. શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે હરિની અમરસુરિયા. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર. શ્રીલંકાની વાત કરીએ આપણે તો શ્રીલંકામાં બેઉ બદલાઈ ગયા છે. ગઈકાલે આપણે રાષ્ટ્રપતિની વાત કરી હતી, હવે હરિની અમરસુરિયા દેશના નવા વડાપ્રધાન પણ બની ગયા છે શ્રીલંકાના. મિત્રો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે રૂપિયા. PM બની ગયા છે હરિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરાકુમારા દિસાનાયકે બરાબર. અનુરાકુમારા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ. પેરિસ જળવાયુના લક્ષ્યો પ્રાપ્ત કરનારો પ્રથમ G20 દેશ કયો બન્યો છે? તો પેરિસ જળવાયુના લક્ષ્ય ટાર્ગેટ્સ પૂરા કરનારો પ્રથમ G20 દેશ મિત્રો ભારત બની ગયો છે. હાલમાં નરેન્દ્ર મોદીએ એની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં કયા એરપોર્ટનું નામ બદલીને જગતગુરુ સંત શ્રેષ્ઠ તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયો? સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર. પુણેનું એરપોર્ટ હતું મિત્રો, એનું નામ હવે જગતગુરુ સંત શ્રેષ્ઠ તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. હાલમાં 10મો રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ભારત ક્ષેત્ર સંમેલન ક્યાં શરૂ થયું? તો 10મો બરાબર 10th રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ભારત ક્ષેત્ર સંમેલન ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે બરાબર. સ્ટારમાં કરજો, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે આમાં. ક્યાં 23 સપ્ટેમ્બરે હાઈફા દિવસ મનાવવામાં આવ્યો? તો 23 સપ્ટેમ્બરે હાઈફા દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે બરાબર. ન્યૂ દિલ્હી ખાતે. ઇઝરાયલના હાઈફા શહેરને ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટોમન સામ્રાજ્યથી મુક્ત કરાવ્યો હતો. એની યાદમાં 23 સપ્ટેમ્બરે દર વર્ષે હાઈફા દિવસ મનાવવામાં આવે છે. હાલમાં કોણે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના DGનો પદભાર સંભાળ્યો છે? તો એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એના DGનો પદભાર કોણે સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો જીતેન્દ્ર જે જાદવે. કોણે સંભાળ્યો? જીતેન્દ્ર જે જાદવે સંભાળ્યો છે. તો સ્ટારમાં કરજો. હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિદેશક બન્યા છે અનુરાગ ગર્ગ. અમેઝોને સમીર કુમારને ભારતમાં કન્ટ્રી મેનેજર નિયુક્ત કર્યા. મોહના સિંહ LCA તેજસના બેડામાં પહેલી મહિલા લડાકુ પાયલટ બની છે. બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ નાલ્કોના નવા CMD બન્યા છે. ટાટા સ્ટીલે ક્યાં દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કર્યો છે? તો ટાટા સ્ટીલ દ્વારા દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ક્યાં ચાલુ કરવામાં આવ્યું? તો મિત્રો ઓડિશા ખાતે. ઓડિશામાં કાલીનગર જિલ્લામાં, ઓડિશામાં કાલીનગરની એક જિલ્લો છે અથવા જગ્યાનું નામ છે કાલીનગરમાં બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ ઓડિશાના CM છે મોહન ચરણ માંઝી ઓડિશાના CM છે. ઓડિશાના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો એ છે રઘુવર દાસ. કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશામાં પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજનાની શરૂઆત કરી. ઓડિશામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 5 રોયલ બંગાળ ટાઈગર લાવવામાં આવ્યા છે. PM મોદીએ ક્યાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું? તો હાલમાં નરેન્દ્ર મોદી ક્યાં ગયા હતા? અમેરિકા ગયા હતા. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એમણે સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું. સ્ટારમાં કરજો આ. નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યાં AIIB વાર્ષિક બેઠકમાં ભાગ લીધો છે? તો મિત્રો ઉઝબેકિસ્તાન બરાબર. આપણા દેશના નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. એમણે AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક વાર્ષિક બેઠકમાં ભાગ લીધો છે ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાનનું પાટનગર છે મિત્રો તાસ્કંદ. હાલમાં ક્યાં 1 કલાકમાં 5 લાખથી વધુ છોડ લગાવી વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો જેસલમેર ખાતે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ હવે આપણે રિવિઝનની બરાબર. રિવિઝનની વાત કરીએ
તો 25 સપ્ટેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે? તો મિત્રો 23 સપ્ટેમ્બર રાઈટ આન્સર છે. કઈ બેંકે પૈસા સેવ કેશ બેંક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો યસ બેંક રાઈટ આન્સર છે. ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલકૃષ્ણને કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. કોણે સિંગાપુર ગ્રાન્ડ પ્રિક્સ 2024 જીતી? તો લેન્ડો નોરિસ રાઈટ આન્સર છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દલિત અત્યાચારના મામલામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું? ઉત્તર પ્રદેશ. કોને જળવાયુ સેલના નિર્દેશક નિયુક્ત કરાયા? તો શેક ડિયોંગ રાઈટ આન્સર છે. કઈ ફિલ્મ 97માં ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત થઈ? તો લાપતા લેડીઝ. ભારતે ક્યાં G7 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો? તો મિત્રો ઇટાલી રાઈટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ક્યાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું? તો જયપુરમાં કર્યું. પીએમ મોદીએ ક્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી? લોસ એન્જલિસ અને બોસ્ટન રાઈટ આન્સર છે. હાલમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો રિયા સિંઘે જીત્યો. વર્લ્ડ ફ્રી ઝોન્સ ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન દુબઈમાં શરૂ થયું. ભારતે 45માં ફિડે ચેસ ઓલિમ્પિયાડમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ રાઈટ આન્સર છે. કોને એનસીઆરબીના નિર્દેશક નિયુક્ત કરાયા? તો આલોક રંજનને. વર્ષ 2025માં આઈફા એવોર્ડ્સનું આયોજન ક્યાં કરાશે? તો મિત્રો જયપુરમાં કરવામાં આવશે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ અભિનેતાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ચિરંજીવી કોનિડેલાને. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની કયો દેશ કરશે? તો શું હતું રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર હતો ભારત દેશ કરશે. બરાબર. આજનો પ્રશ્ન છે ગુજરાતના પ્રાણીઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા રાજ્યની પ્રથમ ભઠ્ઠી ક્યાં મૂકવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.